સ્ટુડન્ટ્સ લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે મેનેજમેન્ટ એઝ અ સાયન્સ અને મેનેજમેન્ટ એઝ અ આર્ટ સ્ટડી કર્યું હતું. આ વિડીયો લેક્ચરમાં આપણે મેનેજમેન્ટ એઝ અ પ્રોફેશન ડિસ્કસ કરશું કે મેનેજમેન્ટ છે એ એક પ્રોફેશન છે કે કેમ, એ વ્યવસાય છે કે નહીં, એ આપણે ફીચર્સ એના કમ્પેર કરીને આપણે છેલ્લે કન્ક્લુઝન આપશું. તો સૌથી પહેલાં આપણે એ જોવું પડે કે પ્રોફેશન એટલે શું થાય. પ્રોફેશન એટલે શું થાય તો જો એમાં કીધું છે કે પ્રોફેશન ઇઝ અ સ્પેશિયલાઇઝ અ સ્ટડી. પ્રોફેશન કેને કહેવાશે કે જેમાં એક સ્પેશિયલાઇઝ સ્ટડી હોય, એક કંઈક ડિગ્રી તમારે લેવી પડે, કંઈક નોલેજ તમારે ગેઇન કરવું પડે પ્રોફેશનલ બનવા માટે. એમનેમ પ્રોફેશન બની જવાતું નથી. તો શું કીધું, પ્રોફેશન ઇઝ અ સ્પેશિયલાઇઝ સ્ટડી એન્ડ અ ટ્રેનિંગ. જે સ્ટડી કર્યા પછી તમારે ટ્રેનિંગ લેવી પડે ફોર ધ પર્પઝ ઓફ યુઝ ધોઝ નોલેજ એન્ડ સ્કિલ ટુ એક્વાયર ફીઝ ઇન ધ રિટર્ન. એટલે પછી જે તમે સ્ટડી કર્યું છે, જે ટ્રેનિંગ લીધી છે, એનું યુટિલાઇઝ કરવાનું છે, યુઝ કરવાનું છે એ સ્કિલ અને નોલેજનું. કેમાં તો સ્પેસિફિક રિટર્ન લેવામાં અને સ્પેસિફિક ફીઝ લેવામાં. બરોબર. તો શું કીધું છે, પ્રોફેશન ઇઝ અ સ્પેશિયલાઇઝ સ્ટડી. એક સ્પેશિયલાઇઝ સ્ટડી કરવાની છે. બધા પ્રોફેશનના આપણે એક્ઝામ્પલ લઈ, ધારો કે ડૉક્ટર છે, લોયર છે, તો એ દરેક સ્પેશિયલાઇઝ વ્યક્તિ છે એની ફિલ્ડની. તો સ્પેશિયલાઇઝ સ્ટડી કરવી પડે અને પછી શું કીધું છે, એમાં ટ્રેનિંગ લેવી પડે ફોર ધ યુઝ ધીસ નોલેજ એન્ડ સ્કિલ ટુ ગેટ સ્પેસિફિક રિટર્ન. સામે સ્પેસિફિક રિટર્ન મેળવવા માટે. પછી ફીચર્સ ઓફ મેનેજમેન્ટ એઝ અ પ્રોફેશન ડિસ્કસ બિલો. હવે મેનેજમેન્ટના અને પ્રોફેશનના ફીચરને આપણે કમ્પેર કરશું, જોશું કે મેનેજમેન્ટ પ્રોફેશન છે કે કેમ. તો સૌથી પહેલું ફીચર શું કીધું છે, સ્પેશિયલાઇઝ બોડી ઓફ નોલેજ. સૌથી પહેલાં સ્પેશિયલાઇઝ બોડી ઓફ નોલેજ એટલે તમારે સ્પેશિયલ નોલેજ એક્વાયર કરવું પડે પ્રોફેશનલ બનવા માટે. એવરી પ્રોફેશનલ હેઝ વેલ ડિફાઇન્ડ બોડી ઓફ નોલેજ. પછી ગમે તે પ્રોફેશન લઈ લો તમે, ડૉક્ટર હોય, લોયર હોય, સીએ હોય, આર્કિટેક્ચર હોય, દરેક વ્યક્તિએ છે એને સ્પેશિયલાઇઝ એક ડિગ્રી એક્વાયર કરવી પડે છે, સ્પેશિયલાઇઝ બોડી ઓફ નોલેજ. ઇન ઓર્ડર ટુ બીકેમ અ પ્રોફેશનલ વન હેઝ ટુ સ્ટડી અ પર્ટિક્યુલર બોડી ઓફ નોલેજ. એ પર્ટિક્યુલર એની રિસ્પેક્ટિવ જે કંઈ પણ ડિગ્રી હોય એ એને એક્વાયર કરવી પડે છે. ધીસ ફીચર ઓફ પ્રોફેશન ઇઝ પ્રેઝન્ટ ઇન મેનેજર. એટલે આ છે કે ગમે એ પ્રોફેશન હોય એમાં સ્પેશિયલાઇઝ નોલેજ લેવું પડે તમારે. તો એવી રીતે તમારે મેનેજર બનવું હોય તો પણ તમારે સ્પેશિયલાઇઝ ડિગ્રી લેવી પડે છે. તો ધીસ ફીચર ઓફ પ્રોફેશન ઇઝ પ્રેઝન્ટ ઇન ધ મેનેજમેન્ટ એઝ ઇટ ઓલ્સો કન્સિસ્ટ. એમાં પણ ઇન્ક્લુડ છે સિસ્ટમેટિક નોલેજ. મેનેજમેન્ટમાં પણ એવું છે કે સિસ્ટમેટિક નોલેજ છે, એમાં પણ થિયરીઝ છે, એમાં પણ પ્રિન્સિપલ્સ છે જે આપણે અત્યારે સ્ટડી કરીએ છીએ. તો આ બધી વસ્તુ સ્ટડી કરેલી હોય તો તમે સક્સેસફુલ મેનેજર બની શકો છો. એટલે પહેલો ફીચર છે કે સ્પેશિયલાઇઝ બોડી ઓફ નોલેજ. તો બીજા પ્રોફેશનમાં એ એક્ઝિસ્ટ છે તો મેનેજમેન્ટમાં પણ એ છે. ઓકે. ધ નોલેજ મેનેજરિયલ નોલેજ કેન બી એક્વાયર. હવે મેનેજરનું જે કંઈ પણ નોલેજ છે એ આપણે લઈ શકીએ છીએ. મેનેજરિયલ નોલેજ કેન બી એક્વાયર મેળવી શકીએ છીએ ડિફરન્ટ ઇન્સ્ટિટ્યૂટ. ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ, ઘણી બધી કોલેજ છે કે જેમાં મેનેજમેન્ટ છે કોર્સ ભણાવે છે, બીબીએ છે, એમબીએ છે, એ બધા કોર્સીસ ચાલે છે. ડિફરન્ટ ઇન્સ્ટિટ્યૂટ થ્રો લાર્જ નંબર ઓફ બુક્સ. અને ઘણી બધી બુક્સ પણ મેનેજમેન્ટ ઉપર અવેલેબલ છે કે જેમાંથી તમે મેનેજમેન્ટનું નોલેજ લઈ શકો છો. ઓલ ઓવર ધ વર્લ્ડ મેનેજમેન્ટ ઇઝ ટોટ એટ અ ડિફરન્ટ ઇન્સ્ટિટ્યૂટ લાઇક આઈઆઈએમ ઇન ઇન્ડિયા. હવે ઇન્ડિયામાં આઈઆઈએમનું એક્ઝામ્પલ આપ્યું છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન ઓફ મેનેજમેન્ટનું એક્ઝામ્પલ આપ્યું છે કે ત્યાં પણ મેનેજમેન્ટના ઘણા બધા સારા એવા કોર્સીસ ચાલે છે. તો પહેલા ફીચરમાં આપણે સ્પેશિયલાઇઝ બોડી ઓફ નોલેજ પ્રોફેશનનું અને મેનેજમેન્ટનું કમ્પેર કર્યું. ઓકે. હવે સેકન્ડ ફીચર શું કહે છે, ફોર્મલ ટ્રેનિંગ. હવે એમાં એવું ન હોય કે તમે ડિગ્રી લઈ લીધી, 3 વર્ષ નોલેજ મેળવી લીધું તો ટ્રેનિંગ નથી કરવાનું. આપણને ખબર છે કે ડૉક્ટર હોય, લોયર હોય, એ લોકો ડિગ્રી તો લે છે, સાથે સાથે પ્રેક્ટિકલ નોલેજ પણ મેળવવું પડે છે. એટલે એમાં ફોર્મલ ટ્રેનિંગ આવે છે. ખાલી તમે ડિગ્રી લઈ લો, ટ્રેનિંગ ના લ્યો તો એ પ્રોફેશનલ ડૉક્ટરમાં એમાં નથી બની શકતા. તમારે પ્રેક્ટિકલ નોલેજ મેળવવું જ પડે છે. તો શું કીધું, અ પ્રોફેશનલ હેઝ ટુ અન્ડરગો ફોર્મલ ટ્રેનિંગ. એટલે કોઈ પણ પ્રોફેશનલ હોય એને સ્પેસિફિક ટ્રેનિંગમાંથી પસાર થવું, અન્ડરગો એટલે પસાર થવું પડે છે, રિલેટેડ ટુ ધેટ પર્ટિક્યુલર પ્રોફેશન. હવે જે પ્રોફેશનમાં એ હોય એ પ્રોફેશન રિલેટેડ ટ્રેનિંગમાંથી પસાર થવું પડે. ઇટ ઇઝ મેન્ડેટરી ફોર ધ ઓલ પ્રોફેશન. મેન્ડેટરી છે, ફરજિયાત છે, કમ્પલસરી છે કે તમારી ટ્રેનિંગ લેવી જ પડે છે. ડૉક્ટર છે ખાલી બુક રીડ કરીને ડૉક્ટર નથી બની જતા, એ લોકોએ પ્રેક્ટિકલી પેશન્ટને ક્યોર કરવા પડે છે. ઓપરેશન કરવું હોય તો પ્રેક્ટિકલી પેશન્ટ ઉપર કરવું પડે છે, બાકી બને નહીં. તો એને એક્ઝામ્પલ આપ્યું, ટુ બીકમ એન ઓડિટર ટ્રેનિંગ આર્ટિકલશીપ. બરાબર. ઓડિટર બનવું હોય, તમારે સીએ બનવું હોય તો આર્ટિકલશીપ કરવી પડે, એની એ ટ્રેનિંગ જ છે.
તો એ એમનેમ તમે સીએ બની શકો નહીં, આર્ટિકલશીપ કમ્પ્લીટ કર્યા વગર તમે સીએ બની શકો નહીં. તો એ એનું એક્ઝામ્પલ છે. બીજું છે ડૉક્ટર હેવ ટુ અંડરગો મેડિકલ ટ્રેનિંગ. હવે ડૉક્ટરને પણ મેડિકલ ટ્રેનિંગ લેવી પડે છે. મેડિકલ ટ્રેનિંગ લીધા વગર એ પ્રોફેશનલ બની શકતો નથી. એટલે ટ્રેનિંગ છે, બીજો પાર્ટ છે ટ્રેનિંગનો, એટલે પ્રેક્ટિકલ નોલેજ મેળવવું પડે છે. ટુ બીકમ મેનેજર, હવે મેનેજર બનવા માટે ટુ બીકમ અ મેનેજર ઇટ ઇઝ નોટ મેન્ડેટરી. હવે મેનેજર બનવા માટે એવું કંઈ નથી કે પ્રેક્ટિકલી તમારે જવું જ પડે, મેન્ડેટરી નથી. તમારે કરવું હોય તો જરૂર, પણ ફરજિયાત એવું કંઈ છે નહીં. તમારી ઈચ્છા હોય તો તમે ટ્રેનિંગ લઈ શકો. ટુ હોલ્ડ અ મેનેજમેન્ટ ડિગ્રી, મેનેજમેન્ટ ડિગ્રી લેવી હોય તો એમાં કંઈ મેન્ડેટરી છે નહીં ડિગ્રી ટ્રેનિંગ. બટ ઇફ એની પર્સન, પણ કોઈ વ્યક્તિએ વોન્ટ ટુ બીકમ મેનેજર આફ્ટર કમ્પ્લીટિંગ એમબીએ, કોઈ વ્યક્તિએ એમબીએ કરવા જાય છે તો એમબીએની ડિગ્રીની અંદર ઇન્ટર્નશીપ ટ્રેનિંગ આવે છે. કેમ કે મેનેજર ઘણા પ્રકારના હોય. એમબીએ કરીને પણ તમે મેનેજર બની શકો છો, એમને પણ મેનેજર બની શકો છો. તો જો એમબીએની ડિગ્રી કરવા જશો તો તમને ટ્રેનિંગ અપાવશે, પણ એમનેમ તમે જો મેનેજર બની જશો તો કોઈ તમને રોકતું નથી મેનેજર બનવા માટે, પણ તમારે એમાં તમે ટ્રેનિંગ મેળવી નથી. તો સ્પેસિફિક તમે જો એવા મેનેજર બનવું છે કે જે સ્પીડી સારા એવા ડિસિઝન લઈ શકે, સક્સેસફુલ મેનેજર બનવું છે, તો તમે એમબીએની ડિગ્રી લેશો અને જેમાં તમને ટ્રેનિંગ આપવામાં આવે છે તો તમે ટ્રેનિંગ લેશો. એટલે કંઈ કમ્પલસરી નથી, ડૉક્ટરની જેમ કમ્પલસરી નથી, પણ લ્યો તો સારું. એટલે બીજા પોઈન્ટમાં આપણે એ ડિસ્કસ કર્યું. ત્રીજો પોઈન્ટ છે કોડ ઓફ ધ કન્ડક્ટ. કોડ ઓફ ધ કન્ડક્ટ એટલે કોડ એટલે શું થાય તો કે સેટ ઓફ ધ લો. લો છે એનું આખું ગ્રુપ સેટ ઓફ ધ લો ની કહેવાય. કોડ અને કન્ડક્ટ મીન્સ બિહેવિયર, એટલે લો પ્રમાણે તમારે બિહેવ કરવાનું હોય ને કોડ ઓફ ધ કન્ડક્ટ કહેવાય. સિમ્પલ લેંગ્વેજ જો કહું તો રૂલ્સ કહેવાય ને, જે તમારે ફોલો કરવા પડે. કોડ ઓફ કન્ડક્ટ મીન્સ કે લો છે કે જેવા રૂલ્સ છે જે તમારા બિહેવિયરમાં આવવા જોઈએ જો તમે પ્રોફેશનલ બનો તો. ઓલ પ્રોફેશનલ આર બાઉન્ડ ટુ કોડ ઓફ ધ કન્ડક્ટ. જેટલા પણ પ્રોફેશનલ છે એ બધાએ આ કોડ ઓફ કન્ડક્ટને ફોલો કરવા પડે છે, એનાથી એ બાઉન્ડ છે. મીન્સ દે હેવ ટુ ફોલો ધ રૂલ્સ રેગ્યુલેશન સેટ ફોર ધ ધેમ. એના માટે જે રૂલ બન્યા છે, ડૉક્ટર માટે અલગ હોય, સીએ માટે અલગ હોય, તો એના માટે જે રૂલ બન્યા છે એ એને ફોલો કરવા પડે છે એમ કીધું છે. પછી ધીસ ફીચર ઇઝ નોટ પ્રેઝન્ટ ઇન ધ મેનેજમેન્ટ. હવે આ ફીચર છે જે બીજું ફીચર એ પણ પ્રેઝન્ટ નથી મેનેજમેન્ટમાં, કેમ કે મેનેજર માટે એવું જનરલ કાંઈ કોડ ઓફ કન્ડક્ટ છે નહીં. જો સીએ કરતા હોય તો એને આઈસીઆઈ છે એની બોડી એ લાગુ પડે, કોડ એ જ કે રૂલ્સ બનાવે એ ફોલો કરવા પડે. ડૉક્ટર છે તો એને પણ મેડિકલ એસોસિએશન હોય, બધું આપણે જોશું હમણાં આગળ થોડીક વારમાં. તો એ લોકો એ જે રૂલ્સ બનાવે એ બધા ફોલો કરવા પડે. પણ મેનેજર માટે નોટ પ્રેઝન્ટ ઇન મેનેજમેન્ટ, એટલે મેનેજમેન્ટ માટે એવા કોઈ સ્પેસિફિક રૂલ્સ કોઈ બનાવતું નથી. બધા મેનેજર છે જે ઓલ ઓવર વર્લ્ડમાં કે ઇન્ડિયામાં એને કોઈ એવું મેન્ડેટરી નથી કરતું કે તમારા રૂલ્સ ફોલો જ કરવા પડશે. તો ધીસ ફીચર ઇઝ નોટ પ્રેઝન્ટ ઇન મેનેજમેન્ટ એઝ ધેર ઇઝ નો યુનિફોર્મ કોડ ઓફ કન્ડક્ટ ફોર ધ મેનેજર. એટલે બધા મેનેજર માટે કંઈ એક સ્પેસિફિક યુનિફોર્મ સેમ ટુ સેમ છે નહીં કોડ ઓફ કન્ડક્ટ. ઓલ્ધો AIMA એટલે ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન, આ એક ઇન્સ્ટિટ્યુશનનું નામ તમારે યાદ રાખવું પડશે. ઓલ્ધો AIMA ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન છે એણે અમુક એથિકલ કોડ બનાવ્યા છે, અમુક રૂલ્સ બનાવ્યા છે કે એથિકલ મીન્સ કેવો વ્યવહાર તમારે કરવો જોઈએ એઝ અ મેનેજર. એણે અમુક એથિકલ કોડ બનાવ્યા છે ફોર ધ મેનેજમેન્ટ, બટ ઇટ ઇઝ નોટ લીગલ સપોર્ટ. એ કાંઈ મેન્ડેટરી છે નહીં. એ લોકોએ ખાલી એક રૂલ્સ બનાવ્યા છે કે મેનેજરનું વ્યવહાર આવું હોવું જોઈએ, એથિકલ કોડ આવી રીતે એને આવા રૂલ્સ એને ફોલો કરવા જોઈએ, પણ કરવાવાળા કરે છે એને કોઈ મેન્ડેટરી કોઈએ બનાવ્યું નથી. જ્યારે તમે બીજા પ્રોફેશનમાં જાઓ, સીએમાં જાઓ, ડૉક્ટરીમાં જાઓ, લોયરમાં જાઓ, તો એ લોકો માટે જે રૂલ્સ બન્યા છે એ રૂલ્સ એને ફોલો જ કરવા પડે છે, અધરવાઇઝ એને એ પ્રોફેશન છે એ કન્ટિન્યુ કરવા દેતા નથી. એટલે આપણે મેનેજર જો બનવું હોય તો AIMAના અમુક લીગલ છે એ લોકોએ રૂલ્સ બનાવ્યા છે એથિકલ કોડ, પણ એ મેન્ડેટરી છે નહીં. એટલે આ જે ફીચર છે એ પ્રોફેશનનું એ મેનેજમેન્ટ સાથે મેચ થતું નથી. સેકન્ડ એના પછીનું છે ફોર્થ સર્વિસ મોટિવ. સર્વિસ મોટિવ એટલે સેવાનો હેતુ હોય છે, બરાબર. ધ બેઝિક મોટિવ ઓફ અ પ્રોફેશન ઇઝ ટુ સર્વ ધ ક્લાયન્ટ બાય ગિવિંગ અ સર્વિસ. સર્વિસ એટલે સેવા આપે છે. ધારો કે કોઈ ડૉક્ટર છે તો એ જે પેશન્ટને હેન્ડલ કરે છે તો એનું છે એવો પહેલાં હેતુ નથી હોતો કે હું પેશન્ટને લૂંટી લઉં, બરાબર, એની પાસેથી વધુ ને વધુ
લઈ લઉં ચાર્જિસ, એને પહેલાં સર્વિસનો હેતુ હોય તો જ આ પ્રોફેશનમાં આવ્યો હોય અને એને સાજો કરવાનો. જો આમ એક્ઝામ્પલ આપ્યું છે, લોયર છે એને શું હોય કે ક્લાયન્ટ છે એ જસ્ટિસ મેળવે, એનો જે ક્લાયન્ટ છે લોયર છે એને જસ્ટિસ મળે એ એનો હેતુ હોય. ડૉક્ટર હોય તો એનો પેશન્ટ છે ક્યોર થાય, સાજો થાય એ એનો હેતુ. એટલે આ લોકોનો ઇન્ટેન્શન કેવો હોય છે? સેવા કરવાનું. એ લોકો એવી શપથ લે છે જ્યારે આ પ્રોફેશનમાં જાય છે કે અમે સેવાને પ્રાયોરિટી આપશું, પછી બધી વસ્તુ. કેવી રીતે? ધીસ ફીચર ઓલ્સો નેટ પ્રેઝન્ટ ઇન ધમ એપ્લિકેબલ. બરાબર, આ ફીચર છે એ પણ મેનેજરમાં છે નહીં કે આ લોકો કંઈ સર્વિસને આગળ મૂકતા નથી. બાકી બીજા કોઈ પણ પ્રોફેશન તમે લઈ ગયો, ભલે રિયલી પર્ટિક્યુલર પર્સનને આપણે નથી કરતા કે આ પર્સન આવું નથી, આ ડૉક્ટર છે તોય પણ એ નથી ફોલો કરતો, તો એ એને લાગુ પડે. જનરલી આપણે જોવા જઈએ તો બધા ડૉક્ટરે છે આ ફોલો કરવું પડે. એના માટે સૌથી પહેલાં શું હોવું જોઈએ? એનો પેશન્ટ સાજો થવો જોઈએ. લોયર માટે શું હોય તો કે જે એનો ક્લાયન્ટ આવ્યો છે એને ન્યાય મળવું જોઈએ. તો જનરલી જેટલા પણ લોયર છે, જેટલા પણ ડૉક્ટર છે, એનો સર્વિસનો મોટિવ હોવો જોઈએ, ઓબ્જેક્ટિવ હોવો જોઈએ, એવું કહે છે. એટલે પ્રોફેશનનું આ એક ફીચર છે, પણ આ ફીચર છે મેનેજમેન્ટમાં જોવા મળતો નથી. ધીસ ફીચર ઓલ્સો નોટ એપ્લિકેબલ ઇન ધ મેનેજમેન્ટ એઝ અ મેનેજમેન્ટ ફિલ્ડ ડુ નોટ રેગ્યુલેટ મિકેનિઝમ. કેમ કે આપણને ખબર છે કોડ ઓફ કન્ડક્ટ જ નથી બન્યા, એના માટે બનાવ્યા છે તો કંઈ મેન્ડેટરી ફરજિયાત નથી કર્યા, તો લોકો મન ફાવે ચાર્જિસ લેશે. મેનેજરિયલ ચાર્જિસ આર ડિફરન્ટ. એટલે દરેક વ્યક્તિ છે અલગ અલગ ચાર્જિસ કરશે. પછી શું કીધું છે? બેઝિક એમ ઓફ મેનેજમેન્ટ ઇઝ ટુ હેલ્પ. હવે આપણે મેનેજર બન્યા છે તો આપણો બેઝિક એમ શું હોય, શું ઓબ્જેક્ટિવ હોય કે આપણે ઓર્ગેનાઇઝેશનને એના ગોલ અચીવ કરવામાં મદદ કરીએ. અને આપણને ખબર છે કે વિચ મે બી પ્રોફિટ મેક્સિમમ સર્વ ધ. હવે ગોલ છે મોસ્ટલી જેટલી પણ ઓર્ગેનાઇઝેશન છે એનો પ્રોફિટ અર્ન કરવાનો જ હોય છે. એટલે મેનેજમેન્ટ બનો છો, મેનેજર બનો છો તમે, તો તમે ઓર્ગેનાઇઝેશન જે કંઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં છો એને એના ગોલ અચીવ કરવામાં હેલ્પ કરો છો. અને એ ગોલ પછી પ્રોફિટ મેક્ઝિમાઇઝેશનનો પણ હોઈ શકે અને અધરવાઇઝ તમે સર્વિસનો પણ. સર્વિસનો ક્યારે હોય? જ્યારે તમે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશનમાં મેનેજર તરીકે હોય ત્યારે. બાકી જનરલી બધાને પ્રોફિટ જ અર્ન કરવો હોય તો મેનેજર સર્વિસ મોટિવને પહેલાં મૂકતા નથી. એટલે આ ફીચર છે એ પણ મેચ ખાતું નથી. અને પછી શું કીધું છે? પ્રોફેશનલ એસોસિએશન. એટલે એ લોકોનું એક ગ્રુપ હોય છે, એસોસિએશન હોય છે. જેટલા પણ પ્રોફેશન હોય છે સેમ પ્રોફેશનવાળાનું એક એસોસિએશન હોય છે. જો અ પ્રોફેશન ઇઝ ઓલવેઝ સપોર્ટેડ બાય ઇટ્સ એસોસિએશન. જે કંઈ પણ પ્રોફેશન છે એ એના એસોસિએશનથી સપોર્ટ હોય છે. વિચ ગ્રાન્ટ અ સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ, ફોર્મ્યુલેટ, ઇન્ફોર્સ કોડ ઓફ કન્ડક્ટ. હવે જે એસોસિએશન છે ને એ એસોસિએશન કોડ ઓફ કન્ડક્ટ બનાવે છે. વિચ ગ્રાન્ટ સર્ટિફિકેટ એન્ડ ઇન્ફોર્સ અ કોડ ઓફ કન્ડક્ટ, ફોર્મ્યુલેટ એન્ડ ઇન્ફોર્સ. ઓકે, જે કંઈ પણ એસોસિએશન છે, મેં આગળ તમને વાત કરી હતી કે ધારો કે ડૉક્ટર છે એને મેડિકલ કાઉન્સિલ હોય, એ કાઉન્સિલ જ એને સર્ટિફિકેટ આપે છે. પહેલાં તો કે તમે જો એને ડિગ્રી લેવી પડે છે, ટ્રેનિંગ લેવી પડે છે, પછી એને મેડિકલ કાઉન્સિલ પાસેથી સર્ટિફિકેટ લેવું પડે છે અને પછી તે એક ડૉક્ટર સાબિત થાય. એ સર્ટિફિકેટ ન મેળવે તો એ પછી પ્રોફેશનલ કહેવાય નહીં. એવી રીતે તો એ જે બોડી છે, જે એસોસિએશન છે, પહેલાં તો એને સર્ટિફિકેટ આપે, પછી એ ફોર્મ્યુલેટ કરે છે, ઇન્ફોર્સ. ફોર્મ્યુલેટ કરે છે એટલે બનાવે છે, ઇન્ફોર્સ એટલે લાગુ પાડે છે કોડ ઓફ કન્ડક્ટ, જે રૂલ્સ રેગ્યુલેશન છે એ જ એસોસિએશન છે એ કોડ ઓફ કન્ડક્ટ બનાવશે, એને લાગુ પાડશે, એ જ સર્ટિફિકેટ આપશે. એટલે બધા પ્રોફેશનમાં આવવું હોય. જો એનું એક્ઝામ્પલ એ આપ્યું, હેઝ ટુ બીકમ મેમ્બર ઓફ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા. બરાબર, તો લોયર છે, કોઈ પણ વકીલ છે તો એને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું મેમ્બર બનવું પડે છે અને જી એને સર્ટિફિકેટ આપશે એઝ અ લોયરનું. પછી એને કોડ ઓફ કન્ડક્ટ ફોલો કરવા પડે. બરોબર, પછી ડૉક્ટર છે તો મેડિકલ કાઉન્સિલ એનું પાર્ટ બનવું પડે છે. કેમ કે મેડિકલ કાઉન્સિલ છે નવા જે રૂલ્સ રેગ્યુલેશન બનાવે બધા ડૉક્ટરને ફોલો કરવાના, એ જ એને સર્ટિફિકેટ ગ્રાન્ટ કરશે. ધારો કે કોઈ એક ડૉક્ટર છે અનએથિકલ પ્રેક્ટિસ કરે, ધારો કે જે એના રૂલ્સમાં નથી આવતું એવું કંઈ કામ કરે છે, તો આ જે મેડિકલ કાઉન્સિલ છે એના પર એક્શન લેશે. બરોબર, કેમ કે એણે જ એને સર્ટિફિકેટ ગ્રાન્ટ કર્યું છે તો એ સર્ટિફિકેટ છે એ કેન્સલ પણ કરી શકે છે. તો પછી એ વ્યક્તિ ડૉક્ટર તરીકે કાર્ય કરી શકતો નથી. એટલે આવી રીતે હોય છે કે સ્પેશિયલાઇઝ એસોસિએશન હોય છે, ની એસોસિએશન છે એ આ પ્રોફેશનને આખાને હેન્ડલ કરે છે. તો આમાં શું કીધું છે? ધીસ ફીચર ઇઝ ઓલ્સો નોટ એપ્લિકેબલ ઇન મેનેજમેન્ટ. હવે મેનેજમેન્ટમાં આ ફીચર પણ નથી. ઇટ ઇઝ નોટ કમ્પલસરી ફોર મેનેજર ટુ બીકમ અ મેમ્બર ઓફ એની મેનેજમેન્ટ. હવે મેનેજમેન્ટ એસોસિએશન જ નથી કે જેનું એને મેનેજમેન્ટ પાર્ટ બનવું પડે. એટલે આ ફીચર પણ નથી કે એવું કંઈ એસોસિએશન નથી કે જેનું એને પાર્ટ બનવું પડે ને એ કાંઈ ફરજિયાત પણ નથી. નોટ કમ્પલસરી. ઓલામાં શું હતું, આગળ જે ડૉક્ટરમાં જોયું, લોયરમાં, એ લોકોને કમ્પલસરી છે કે એનું મેમ્બર બનવું જ પડે. જો એ મેમ્બર ના બને તો એને પછી એ એઝ અ પ્રોફેશન વર્ક કરી શકતા નથી. પણ આપણે મેનેજર બનવું હોય તો એવું કાંઈ છે નહીં, કમ્પલસરી કાંઈ છે
નહીં. એટલે આમાંથી ઘણા બધા આપણે જોયું, એક જ 2 પોઈન્ટ છે જે મેચ થાય છે, બાકી મોસ્ટ ઓફ પોઈન્ટ મેચ થતા નથી પ્રોફેશનના અને મેનેજમેન્ટ. તો કન્ક્લુઝન આપણે શું આપી શકીએ આના ઉપરથી? તો કે ફાઇનલી ઇટ કેન બી કન્ક્લુડ ધેટ મેનેજમેન્ટ પોઝેસ ઓલ ધ નેસેસરી ફીચર ઓફ પ્રોફેશન. એટલે થોડા ઘણા આપણે ફીચર મેચ ખાય છે, નેસેસરી ફીચર્સ ઓફ પ્રોફેશન, બટ ઇટ ઇઝ મૂવિંગ ફાસ્ટ ઇન ડાયરેક્શન ઓફ બીકમિંગ પ્રોફેશન. એટલે હજી તો એ પ્રોફેશન બનવાની ડાયરેક્શનમાં, દિશામાં મૂવ કરે છે ફાસ્ટલી. AIMA ની આપણે વાત કરી હતી, ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન, તો એ રૂલ્સ બનાવ્યા છે, પણ એ કમ્પલસરી આપણે નથી ફોલો નથી કરતા, બધા કમ્પલસરી લાગુ નથી પાડેલા. એટલે બાકી એ દિશામાં આપણે વર્ક તો કરીએ છીએ. એટલે મેનેજમેન્ટ છે પ્રોફેશનની દિશામાં, ડાયરેક્શનમાં ફાસ્ટલી મૂવ કરે છે. સો ધેર ઇઝ ગ્રોઈંગ ટ્રેન્ડ ટુવાર્ડ પ્રોફેશન ઇન ધ મેનેજમેન્ટ. એટલે કે મેનેજમેન્ટ ગ્રો થાય છે એઝ અ પ્રોફેશન. હજી પૂરું પ્રોફેશન બન્યું નથી. આપણે એવી નથી કહી શકીએ, કેમ કે બધા ફીચર એના મેચ નથી થતા, એટલે મેનેજમેન્ટ પ્રોફેશન નહીં કહી શકીએ, પણ પ્રોફેશન બનવાની ડાયરેક્શનમાં એ ગ્રો કરે છે, એવી રીતે કહી શકીએ. કન્ક્લુઝન આપણે એ આપી શકીએ કે મેનેજમેન્ટ ઇઝ ગ્રોવિંગ ટુવાર્ડ બીકમિંગ પ્રોફેશન. ઓકે, સમજાણું? ઓકે, ચલો. એની ડાઉટ હોય તો તમે કોમેન્ટમાં કે પર્સનલી મને પૂછી શકો છો. બાકી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ઓકે, થેન્ક યુ.